સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ભક્તિ ભાવમાં લીન થવાનો માસ એવો માગશર માસ ચાલી રહ્યો હોય ત્યારે આજે આપણે શ્રીમદ ભાગવત ગીતાનો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નો પાઠ શ્રવણ કરીશું તથા તેની આપણા જીવન પર શું અસર છે તે સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્રીમદ ભાગવત ગીતાના ચોથા અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. આ અધ્યાયની વિશેષતા એ છે કે આ અધ્યાયમાં સીધી ભગવાને જ બોલવાની શરૂઆત કરી છે, જેના શ્લોકો આ મુજબ છે. શ્રી ભગવાન ઉવાચ ઈમઃ વિવસ્તે યોગમ પ્રોક્તાવાનહં વ્યવ્યમ વિવસ્વામનવે પ્રાહ મનુરીક્ષા કહવે બ્રેહમ એવં પરમાત્મને પ્રાતિમં રાજવયો વિદુઃ સ કાલેનેહ મહતા યોગે નષ્ટઃ પરંતપઃ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સૌથી પ્રથમ જ્ઞાન મેં સૂર્યને આપ્યું. સૂર્યએ પોતાના પુત્ર વિવસ્વાન મુનિને આપ્યું. મનુ એ એના પુત્ર ઇક્ષ્વાકુને આપ્યું. પછી પરંપરાથી રાજાઓને પ્રાપ્ત થયું, પણ થોડા સમય પછી આ જ્ઞાન લુપ્ત થયું. ભગવાનનો કહેવાનો ભાવાર્થ એવો છે કે મારા જ્ઞાનને જો કોઈ આત્મસાત કર્યું હોય તો તે સૂર્ય કર્યું છે. અહીંયા વિશેષતા એ છે કે ભગવાન ચંદ્રવંશી છે પણ મહિમા સૂર્યનો ગાયો છે. કદાચ આપણે ઓફિસમાં 2-5 મિનિટો મોડા પહોંચીએ પણ સૂર્ય ઉગવામાં ક્યારેય વિલંબ થતો નથી. આ એક જીવનમાં સમજવા જેવી વાત છે. એનું કામ જ બધાનું જાગૃત કરવાનું છે. એવું ક્યારેય આપણે નથી સાંભળ્યું કે સૂર્યએ રજા મૂકી. જો કદાચ સૂર્ય રજા મૂકે તો વિજ્ઞાન પણ સ્વીકારે કે 8 જ સેકન્ડમાં આ પૃથ્વીનો લય થઈ જાય. એટલે જ તો વેદોમાં કહ્યું છે કે સૂર્ય એ જગતના આત્મા રૂપ છે. અને એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીના ચોથા અધ્યાયમાં અર્જુનને સ્પષ્ટ કરી છે. પણ અર્જુને પ્રશ્ન કર્યો, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વઃ કથમેત દ્વિજાત્યઃ તવ મેદ્વા પ્રતોપવાણી. હે કૃષ્ણ, જ્યારે ભગવાન સૂર્ય હતા ત્યારે તમે હતા? ત્યારે તેનો ઉત્તર આપતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, એ વખતે હું પણ હતો અને તું પણ હતો. મારા અને તારા કેટલાક જન્મો થઈ ગયા જેને હું જાણું છું પણ નથી જાણતો. ભગવાને અર્જુનને કહ્યું કે આદિ, મધ્ય અને અંત હું સર્વત્ર વ્યાપેલો છું, પણ ભક્તજનોના કલ્યાણ માટે હું ભૂતલ ઉપર આવું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગલયાની ભર્વતી ભારત અભ્યુત્થાનહમ ધર્મસ્ય તદાનમઃ સર્જુહાનમ પરિરાણાય સાધુના વિનાશાય ય ચ દુષ્કૃત્યામ ધર્મ સંસ્થાનાય સંભવાની યુગે યુગે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના અવતારનું પ્રયોજન બતાવ્યું, જે પ્રયોજન આપણે જાણીએ છીએ. ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી ઉત્તમ જ્ઞાન માર્ગને ગણ્યો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાન સમાન પવિત્ર કોઈ વસ્તુ નથી. એ જ વાત આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ પણ કરી છે કે મુક્તિ જ્ઞાનથી પર મળે છે, પણ જ્ઞાન ગુરુ આપી શકે છે. એ ગુરુની પાસે કેવી રીતે જવું એ વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કરે છે. તેઓ કહે છે કે તદ્વિજિ પ્રતિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષ્ય નહીં તે જ્ઞાનમ જ્ઞાન નીત્યામ ભગવાને.
કહ્યું છે કે પ્રથમ તો સદ્ગુરુના ચરણોમાં પ્રણામ કરવા, પ્રણામ કર્યા પછી પ્રશ્ન કરવો અને એ પ્રશ્ન પર જિજ્ઞાસાયુક્ત હોવી જોઈએ. એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ગુરુની સેવા કરવી. પણ ગુરુ પણ કેવા હોવા જોઈએ? જ્ઞાની અને તત્વને જાણનારા. આમ ગીતાજીનો જે 4થો અધ્યાય છે એમાં ભગવાને પોતાની સર્વવ્યાપક પ્રગટ કરી છે, પણ પોતાનું જે ઐશ્વર્ય છે એ ગીતાજીના 11મા અધ્યાયમાં પ્રગટ કર્યું છે. અધ્યાયમાં ગીતાજીનો 4થો અને 10મો અધ્યાય એ સમજાવે છે કે સર્વ હરિ છે અને માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે જન્મ કર્મ ચ મે દિવ્ય મેયો વેતિ તત્વમતઃ ત્યવિકઃ દેહમ પુનર્જન્મ નેત્રી મામેતિ સોઢ્યર્જુનમ. હે અર્જુન, જે મારા જન્મ અને કર્મને જાણે છે એને બીજું કશું જ જાણવાનું રહેતું નથી અને મૃત્યુ પછી પણ તે મને જ પામે છે. ચંદ્ર, સૂર્ય, તારા આ પરમાત્માના જ સ્વરૂપો છે. તો ગીતાજીના આ ઉપદેશને આત્મસાત કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. આમ શ્રીમદ ભાગવત ગીતાનો આ 4th અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આપણને જીવનમાં સૂર્યની જેમ પ્રકાશમાન તથા ચંદ્રની શીતળતા આપણા જીવનમાં લાવવાનો પણ ઉપદેશ આપે છે. જો આપણી સમજવાની અને જોવાની દ્રષ્ટિ સારી હશે તો આપણને બધું સારું જ દેખાશે, પણ જો આપણી જોવાની દ્રષ્ટિ જ સારી નહીં હોય તો આપણને સારી વસ્તુ પણ ક્યારેક ખરાબ દેખાશે. અને સૂર્યનું પ્રભુત્વ એ આપણા જીવનમાં તથા આ બ્રહ્માંડમાં સૌથી પર છે, કારણ કે કહેવાયું ને કે જો સૂર્ય 8 સેકન્ડ પણ દેખાવાનું અદૃશ્ય કરી દે દિવસ દરમિયાન તો આ પૃથ્વીનો અહીં જ નાશ થઈ જાય. માટે સૂર્યને ભગવાન કૃષ્ણએ શ્રી ચંદ્રમા કરતાં પણ વધારે સ્થાન સૂર્ય મહારાજનું આપ્યું છે. તો આપણે બધા પણ જીવનમાં સૂર્ય મહારાજના પ્રકાશની જેમ આપણા જીવનને પણ પ્રકાશિત કરીએ અને તરક્કીના માર્ગ તરફ, સારા રસ્તા તરફ જઈએ. ખોટા રસ્તાઓને દૂર કરી જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિમય બનાવીએ. તો તમને શ્રીમદ ભાગવત ગીતાના આ અધ્યાયના સારમાંથી શું જાણવા મળ્યું અને શું સમજવા મળ્યું એ કોમેન્ટમાં જણાવજો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોની માહિતી સૌપ્રથમ મળી રહે. બધાને મારા જય શ્રી કૃષ્ણ.